Let us start from the previous content. કાલે આપણે શું સ્ટડી કરી છે? કાલે આપણે શું સ્ટડી કર્યું છે? કોઈ મને કહેશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક. ઇલેક્ટ્રોમેગ્નેટિક એનો પહેલા તો તમે પરિચય આપો તો શરૂ કર્યું ને પછી ફેરાડે નિયમ સમજાયા. ઓકે, ફેરાડેઝનો નિયમ સાચું છે. હવે ફેરાડેઝનો નિયમમાં કયા કયા નિયમ કોઈને ખ્યાલ છે? તો ચલો હું પાછું આને રિપીટ કરી દઉં એકદમ શોર્ટમાં અને પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. Yesterday we discussed about the electromagnetic induction. Electromagnetic induction શું છે એ વિશે આપણે સ્ટડી કર્યું. So what is electromagnetic induction? Whenever magnetic flux linking with the coil changes, an EMF is induced in the conductor. જ્યારે પણ કોઈ વેરિયેબલ ફ્લક્સ or changeable flux કોઈ કંડક્ટર અને કોઇલ જોડે લિંકઅપ થાય છે તો એ કોઇલમાં અથવા એ કંડક્ટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, જે બેસિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો પ્રિન્સિપલ છે. હવે આ જ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલ્સને આગળ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે અને એ જે બે ભાગમાં ડિવાઈડ કરેલો છે એ માઇકલ ફેરાડેઝના નિયમ પ્રમાણે બે ભાગમાં ડિવાઈડ કરેલો છે. So Michael Faraday invented or discovered the two different conditions by the same phenomena. Phenomena was single, but conclusion from that phenomena was the one. एक phenomena means घटना, कोई पण phenomena or incident જેનાથી બે conclusion, બે પરિણામ નીકળે છે. એવી જ રીતે માઇકલ ફેરાડેઝના બે લો છે. બંને લો પ્રિન્સિપલ એક જ છે, ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, બટ એ બંને પ્રિન્સિપલ જે સેમ છે બટ એ એક પ્રિન્સિપલ ઉપર અને એ જ ફેનોમેના ઉપર બે કન્ડિશન્સ લાગુ પડે છે. એટલા માટે એ લોને બે ભાગમાં ડિવાઈડ કરી દીધું. ફર્સ્ટ ફેરાડેઝ ફર્સ્ટ લો. ફેરાડેઝ ફર્સ્ટ લો શું કહે છે? જે આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન લો કહે છે. મીન્સ whenever magnetic flux linking with the conductor changes, an EMF is induced in that conductor. જ્યારે પણ કોઈ મેગ્નેટિક ફ્લક્સ જે ચેન્જ થાય છે એ કંડક્ટર જોડે લિંક થાય તો એમાં EMF પ્રોડ્યુસ થાય છે. આ ફર્સ્ટ લો કહે છે. સેકન્ડ લો શું કહે છે? સેકન્ડ લો થોડુંક અલગ છે. સેકન્ડ લો determines the magnitude of the EMF induced in conductor. જે કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થયું છે ફ્લક્સ લિંકિંગના કારણે, એના કારણે જે EMF ની વેલ્યુ છે એ કેટલી ઓછી છે કેટલી વધારે છે એ ડિટરમાઇન કરે છે. તો સેકન્ડ લો ઓફ ફેરાડે states that magnitude of the EMF induced in the conductor is directly proportional to the rate of change of flux linkages, or is product of the number of turns and rate of change of flux linkage. It means કે મેગ્નેટિક જે વોલ્ટેજ કંડક્ટરમાં પ્રોડ્યુસ થયું છે, જે EMF કંડક્ટરમાં પ્રોડ્યુસ થયું છે એ કોના પ્રોપોર્શનલમાં છે? રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. મીન્સ કેટલું ફ્લક્સ વેરી થાય છે અને જે વેરિયેબલ ફ્લક્સ ઓર વેરિંગ ફ્લક્સ છે એ કંડક્ટર જોડે કેટલા રેટમાં લિંક થાય છે. ઓકે, અને એના કારણે તમારો મેગ્નેટિક ફ્લક્સ કેટલો વેરિંગ છે. અને મેગ્નેટિક ફ્લક્સ વેરિંગ હશે તો એના પ્રોપોર્શનલમાં જે EMF ઇન્ડ્યુસ થાય છે કંડક્ટરમાં એ પણ કેટલું વેરિંગ છે ધેટ કેન બી ડિટરમાઇન્ડ. તો ઇક્વેશન અથવા ડેફિનેશન શું કહે છે? Magnitude of EMF induced in the conductor is directly proportional to the rate of change of flux linkages. The rate of change of flux linkages means d phi by dt. Means જે ફ્લક્સની વેલ્યુ છે એ જેટલી વધારે ચેન્જ થશે, જે EMF પ્રોડ્યુસ થાય છે એનું મેગ્નિટ્યુડ એટલું વધારે હશે.
ફ્લક્સની વેલ્યુ જેટલી ઓછી ચેન્જ થશે એટલું જ ઓછું મેગ્નિટ્યુડ વોલ્ટેજનો હશે. તો એના માટે આપણે એક ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું, જે મેં તમને નંબર ઓફ ટર્ન્સ, ઇનિશિયલ ફ્લક્સ, ફાઇનલ ફ્લક્સ, બે ફ્લક્સ છે, કારણ કે ફ્લક્સની વેલ્યુ ફ્રોમ લો ટુ હાઈ ઓર હાઈ ટુ લો કોઈ પણ એક વેમાં ચેન્જ થશે. તો જે વેલ્યુ ફ્રોમ લો ટુ હાઈ અથવા હાઈ ટુ લો થાય છે એ બે વેલ્યુમાં શિફ્ટ થાય છે, યા તો હાઈથી લઈને લોમાં શિફ્ટ થતી હશે અથવા લોથી લઈને હાઈમાં. આપણે અહીંયા એઝ્યુમ કર્યું છે કે ફ્લક્સની વેલ્યુ φ1 થી લઈને φ2 સુધી શિફ્ટ થાય છે, અને એના માટે જે સમય લાગે છે એને ટાઈમ ટી થી ડિનોટ કરવામાં આવ્યું છે. તો એવું માની લઈએ કે ઇનિશિયલ ફ્લક્સ તમારું n φ1 છે, ફાઇનલ ફ્લક્સ n φ2 છે, અને E is proportional to n φ2 minus φ1 means higher flux minus lower flux. તો જે ફ્લક્સ લિંકેજીસ n φ2 minus n φ1 છે એ વેરિએશન થવામાં કેટલું સમય લાગે છે, તો ડિવાઇડેડ બાય t. n કોમન લઈ લો, φ2 minus φ1, φ2 minus φ1 is variable point, so it can be written as a d by dt. So that has been denoted by the dn phi by dt, means phi શું છે, φ2 minus φ1, φ2 minus φ1 which are variable quantities. તો એટલા માટે એને ડિફરન્શિએશનમાં કન્વર્ટ કરી દીધું છે, તો dn phi by dt. એ જ કન્ટેન્ટને આપણે જ્યારે આપણે પ્રોપોર્શનાલિટી E proportional to dn phi by dt કન્સિડર કર્યું છે, ત્યારે જે તમારું પ્રોપોર્શનાલિટી તમે એલિમિનેટ કરો છો તો ત્યાં કોન્સ્ટન્ટ વેલ્યુ આવશે, તો E equals to k. n કોન્સ્ટન્ટ વેલ્યુ છે, n will be taken outside, so k into n d phi by dt. તો આ જે d phi by dt છે એ જ તમારું રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ છે. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, ફ્લક્સ કેટલું ચેન્જ થાય છે, અને n જે એની જોડે મલ્ટીપ્લાય થઈ જાય છે તો એને આપણે કહીએ છીએ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ. કારણ કે જે ફ્લક્સ વેરી થઈ રહ્યું છે કોઈ ક્વોન્ટિટી અથવા એલિમેન્ટ જોડે લિંક થાય છે, તો અહીંયા જે એલિમેન્ટ છે જેની જોડે તમારો ફ્લક્સ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંક થાય છે એ n છે, નંબર ઓફ કંડક્ટર. તો k into n into d phi by dt. સપોઝ k equals to 1, k ની વેલ્યુ એઝ્યુમ કરી લો કે ઇટ ઇઝ 1, તો તમારો ઇન્ડ્યુસ્ડ EMF કોના પ્રોપોર્શનલમાં હશે, એક તો નંબર ઓફ ટર્ન્સ n, number of turns n, and d phi by dt. E equals to n d phi by dt. So rate of change of flux linkages d phi by dt ને કરશો, and n is the number of turns as per Lenz law. અહીંયા જે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ મેં લખ્યું છે એ બંને n into d phi by dt છે, આ બંને કમ્પોનેન્ટ આવી ગયો આમાં, બટ ઓનલી રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લખવું તો d phi by dt. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ મીન્સ d phi by dt, અધરવાઇઝ જે બંનેનું મલ્ટિપ્લિકેશન છે n into d phi by dt, it is equivalent to the rate of change of flux linkages. મીન્સ જે વેરિયેબલ ફ્લક્સ છે એ કોની જોડે લિંક થાય છે, ઇટ લિંક્સ વિથ ધી કંડક્ટર ઓફ ધી કોઇલ, કોઇલના કંડક્ટર જોડે. અને અહીંયા E equals to minus n d phi by dt. માઇનસ સાઇન કેમ લીધું છે, કારણ કે અહીંયા લેન્ઝ લો પ્રમાણે, લેન્ઝનો લો જે છે આપણે EMFનું ડાયરેક્શન, જે EMF પ્રોડ્યુસ થયું છે એને ડાયરેક્શન ડિફાઇન કરવા માટે આપણે આગળ રાઇટ હેન્ડ રૂલ એન્ડ પામ રૂલ એન્ડ લેન્ઝ લો સ્ટડી કરીશું. તો લેન્ઝ લોમાં માઇનસ એટલા માટે આવ્યું છે કે જે EMF પ્રોડ્યુસ થયું છે અથવા ઇન્ડ્યુસ થયું છે એ જે મેઇન વોલ્ટેજ છે અથવા મેઇન સોર્સ છે એને ઓપોઝ કરે છે. જે સેકન્ડરી કોમ્પોનન્ટ જે ઇન્ડ્યુસ થયું છે એ મેઇન જે કોમ્પોનન્ટ જેના કારણે પ્રોડ્યુસ થયું છે, મેગ્નેટિક ફ્લક્સ કોના કારણે પ્રોડ્યુસ થાય છે, કરંટના કારણે, બટ જે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે જે કરંટના કારણે એને જ ઓપોઝ કરશે. તો which tends to the source which tends to oppose its cause, that comes under the Lenz law. જે સોર્સ એના જ કોઝને ઓપોઝ કરે છે
એને આપણે લેન્સ લોથી ડિફાઇન કરીશું. એની જે ડેફિનેશન્સ અને એનું લો આપણે જ્યારે ભણીશું ત્યારે તમને ખબર પડશે કે આ નેગેટિવ સાઇન લેન્સ લો પ્રમાણે કેવી રીતે આવ્યું છે. So this was the content what we studied yesterday. એ આપણે કાલે જોયું હતું. So I have given the brief idea about it now. Now we are going to study about the Fleming's left hand rule and Fleming's right hand rule and Fleming's palm rule અથવા palm rule. તો હવે આજે આપણે જોઈશું થોડુંક લખવામાં તમે જાય
સર અવાજ નથી આવતો. હા, હું બોલતો જ નથી બેટા, અત્યારે લખી જ રહ્યો છું. મેં અત્યારે કઈ સ્ટાર્ટ નથી કર્યું એટલા. હવે તો સંભળાય છે ને જે અત્યારે બોલ્યો હું? હા સર. હા સર. સ્ક્રીન બધાને દેખાય છે? હા સર. ઓકે. હા સર. અત્યારે આપણે લાસ્ટ કન્ટેન્ટમાં એ જોયું કે ફેરાડેઝનો નિયમ શું છે, એન્ડ એઝ પર ફેરાડેઝ લો EMF ઇઝ ઇન્ડ્યુસ્ડ ઇન ધ કંડક્ટર. કોઈ પણ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે ફેરાડેઝના નિયમ પ્રમાણે. જ્યારે તમે મોટર્સ જનરેટર સ્ટડી કરશો તો બધામાં ફેરાડેઝનો નિયમ જ લાગુ પડશે. But sometimes there is a need to determine the direction of EMF, direction of the magnetic flux and direction of motion of conductor. હવે પ્લાનિંગ્સનો રાઈટ હેન્ડ રૂલ છે અને એક લેફ્ટ હેન્ડ રૂલ છે. રાઈટ હેન્ડ રૂલ જનરેટર માટે યુઝ થાય છે અને લેફ્ટ હેન્ડ રૂલ મોટર માટે યુઝ થાય છે. અત્યારે આપણે લેફ્ટ હેન્ડ રૂલ નથી ડિસ્કસ કરી રહ્યા. વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ ધ રાઈટ હેન્ડ રૂલ એન્ડ પામ રૂલ. પામ રૂલ એન્ડ પ્લાનિંગ્સ રાઈટ હેન્ડ રૂલ આર ઇક્વલ ટુ ઈચ અધર. બંને એકબીજાના ઇક્વલમાં છે. તો પ્લાનિંગ્સ રાઈટ હેન્ડ રૂલ EMF ની ડાયરેક્શન, કંડક્ટર કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે એની ડાયરેક્શન, એન્ડ મેગ્નેટિક ફ્લક્સની ડાયરેક્શન, એન્ડ EMF જે જનરેટ થયું છે એની ડાયરેક્શન ડિટરમાઇન કરે છે. તો જે પણ આપણે આજે કયા રૂલ સ્ટડી કરીશું? પ્લાનિંગ રાઈટ હેન્ડ રૂલ, પામ રૂલ એન્ડ લેન્ઝ લો, લેન્ઝનો નિયમ. તો પ્લાનિંગ રાઈટ હેન્ડ રૂલ કેવી રીતે આ ત્રણેય કોમ્પોનન્ટને ઇન્ડિકેટ કરે છે એ આપણે જોઈએ. તમારી જે ફિંગર, તમારું જે પામ છે, હું સ્ક્રીન ઉપર બતાડું છું. એ રીતે તમારે તમારા ફિંગર્સને પોઈઝ કરવાના છે, પોઝિશનમાં મૂકવાના છે. હવે બે મિનિટ મોટું કરી દઉં. સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. ઓકે. હવે આ જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન પ્રમાણે તમારા જે ટોટલ રાઈટ હેન્ડ સિલેક્ટ કરવાનો છે. હવે રાઈટ હેન્ડ સિલેક્ટ કર્યા પછી તમારે જે લાસ્ટની જે બે ફિંગર છે એને બંધ કરી દેવાનું છે, અને બાકીની ફર્સ્ટ ફિંગર, સેકન્ડ ફોર ફિંગર, મીન્સ થંબની નીચે બાજુવાળી જે ફિંગર છે એને ફોર ફિંગર કહીએ છીએ, અને એના પછી વાળી ફિંગરને આપણે મિડલ ફિંગર કહીએ છીએ. તો જે ફર્સ્ટ થંબ છે એ સૌથી ઉપર રાખો, ઉપરની ડાયરેક્શનમાં, અને એનાથી 90 એંગલ ઉપર તમારું બીજું ફોર ફિંગર હોવું જોઈએ, અને એનાથી 90 ડિગ્રી ઉપર તમારું મિડલ ફિંગર હોવી જોઈએ. તો આ પોઝિશનમાં જ્યારે તમે રાખશો તમારું હેન્ડ, રાઈટ હેન્ડ, તો આ શું ઇન્ડિકેટ કરે છે કે દરેક ફિંગર કોઈ પણ એક કોમ્પોનેન્ટ ઓર કોઈ પણ એક પેરામીટરનો ડાયરેક્શન ઇન્ડિકેટ કરશે. એની જ બાજુમાં તમને NS પોલ અને NS પોલની વચ્ચે કંડક્ટર મૂકેલો છે, જે આપણે ઓલરેડી સ્ટડી કર્યું છે પ્લાનિંગ લેફ્ટ હેન્ડ રૂલ, ફેરાડેઝ લો, જ્યાં બે મેગ્નેટની વચ્ચે
એ કંડક્ટર મૂકવામાં આવે છે અને એ કંડક્ટર મેગ્નેટિક લાઇન્સને કટ કરે છે તો એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. તો એ જ ફેનોમેના અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે એનએસ પોલ. તો જ્યારે તમે કંડક્ટરને મેગ્નેટિક લાઇન્સમાં પુટઅપ કરો છો ત્યારે એ કંડક્ટર રોટેશનલ હશે અથવા મેગ્નેટિક ફિલ્ડ રોટેશનલ હશે. અહીંયા આપણે એવું માનીએ છીએ કે તમારી મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે અને તમારું કંડક્ટર રોટેશનલ છે. તો કંડક્ટરની ડાયરેક્શન ફાઇન્ડ આઉટ કરવી પડશે કે વોટ ઇઝ ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર. તો જે કંડક્ટરની મોશન છે એ થંબની ડાયરેક્શન મીન્સ એ અપવર્ડ ડાયરેક્શનમાં હશે, જે વર્ટિકલી મૂવ થશે. વર્ટિકલ ટુ હોરિઝોન્ટલ એન્ડ હોરિઝોન્ટલ ટુ વર્ટિકલ મીન્સ એ એક સ્પેરિકલ ફોર્મમાં મૂવ થશે. તો કંડક્ટરની ડાયરેક્શન સપોઝ કંડક્ટરના મોશનની ડાયરેક્શન સપોઝ આપણે થંબના ડાયરેક્શન અથવા અપવર્ડ ડાયરેક્શનમાં સિલેક્ટ કર્યું છે તો એનાથી 90 ડિગ્રી ઉપર તમારી મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન હશે. મીન્સ એન પોલથી તમે જોશો તો મેગ્નેટિક લાઇન એન પોલથી સ્ટાર્ટ થાય છે અને એસ પોલ ઉપર ફિનિશ થાય છે. તો આ જે મેગ્નેટિક લાઇન છે આ સ્ટ્રેટ છે. એન ટુ એસ પોલ દેખાય છે. મેગ્નેટિક લાઇન એન પોલથી એસ પોલ જાય તો એ સ્ટ્રેટ લાઇનમાં હશે. તો અહીંયા જે મેગ્નેટિક લાઇન છે ઇટ ઇઝ સ્ટ્રેટ ઇન લાઇન originating from the n pole and terminates at the south pole. So direction of magnetic field is indicated by the forefinger. Magnetic field ની ડાયરેક્શન કોણ ઇન્ડિકેટ કરે છે? તમારું ફોરફિંગર મીન્સ થંબ અને મિડલ ફિંગરની વચ્ચેવાળી ફિંગર. અને એના જ રિસ્પેક્ટમાં જે તમારું મેગ્નેટિક ફિલ્ડ છે એ હોરિઝોન્ટલી ઇન્ડિકેટ કરવામાં આવી છે. તો મેગ્નેટિક ફિલ્ડથી 90 ડિગ્રી ઉપર તમારું ઈએમએફ હશે. તો અહીંયા જે ઈએમએફ જનરેટ થયું છે કંડક્ટરમાં ધીસ ઇઝ પ્લેસ્ડ એટ 90 ડિગ્રી ફ્રોમ ધ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડથી લઈને મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન છે એનાથી 90 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટ ઉપર 90 ડિગ્રીના શિફ્ટિંગ ઉપર તમારું જે ઈએમએફ પ્રોડ્યુસ થયું છે એ કોના દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવી છે? એ તમારું મિડલ ફિંગરથી ઇન્ડિકેટ કરવામાં આવે છે. અને એન એન્ડ એસ પોલની ફિગર જોઈએ તો મેગ્નેટિક ફિલ્ડથી 90 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટ ઉપર તમારું ઈએમએફ અથવા કરંટ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અને જે જે ફોર ફિંગર છે એનાથી 90 ડિગ્રી અપવર્ડ ડાયરેક્શનમાં અથવા લીડિંગ ડાયરેક્શનમાં અથવા ફોરવર્ડ ડાયરેક્શનમાં કન્સિડર કરશો તો ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર મીન્સ કંડક્ટર તમારી એ ડાયરેક્શનમાં મૂવ કરે છે. તો these three fingers when are placed 90 degree to each other, so they will indicate the direction of motion of conductor, direction of magnetic field and direction of EMF induced in the conductor. So અહીંયા જે થંબ છે એ શું ઇન્ડિકેટ કરે છે? થંબ પોઇન્ટ્સ ટુ ધી ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર. થંબ શું ઇન્ડિકેટ કરે છે? થંબ પોઇન્ટ્સ ટુ ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર મીન્સ કંડક્ટરનું મોશન ઇન્ડિકેટ કરે છે કે મીન્સ કંડક્ટર કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે. સેકન્ડ ફોર ફિંગર. તો ફોર ફિંગર શું ઇન્ડિકેટ કરે છે? ફોર ફિંગર પોઇન્ટ્સ ટુ ધી ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સની ડાયરેક્શન શું છે અને કઈ છે એ મેગ્નેટિક ફ્લક્સની ડાયરેક્શન કોણ ઇન્ડિકેટ કરે છે? ફોર ફિંગર, જે થંબ અને મિડલ ફિંગરની વચ્ચેની ફિંગર છે. ઓકે, so this is forefinger which points to the direction of magnetic flux. Magnetic flux ની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. Next is મિડલ ફિંગર. મિડલ ફિંગર મેગ્નેટિક ફ્લક્સથી 90 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટ ઉપર હશે. તો અહીંયા પણ જે મિડલ ફિંગર જ્યારે તમે ફિંગર પ્લેસ કરશો તો આ બંને ફિંગરની વચ્ચે 90 ડિગ્રીનો ડિસ્પ્લેસમેન્ટ હોવો જોઈએ.
મિડલ ફિંગર એન્ડ ફોર ફિંગરની વચ્ચે. એને આપણે મોશન ઓફ થંબના રિસ્પેક્ટમાં નહીં લઈશું. આપણે જે ઈએમએફની ડાયરેક્શન ડિટરમાઇન કરવા માટે ફોર ફિંગરની જે પોઝિશન હશે ત્યાંથી 90 ડિગ્રી શિફ્ટ કરીને આપણે મિડલ ફિંગરની પોઝિશન રાખવાની છે. મીન્સ રેફરન્સ આપણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇનને લઈ રહ્યા છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇનથી 90 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટ ઉપર ઈએમએફની ડાયરેક્શન જે તમારું મિડલ ફિંગર ઇન્ડિકેટ કરશે અને ફોર ફિંગરથી 90 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટ ઉપર મોશન ઓફ કંડક્ટર જે તમારું ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર ઇન્ડિકેટ કરશે. તો this is indicated by middle finger points to the direction of an EMF. EMF જે જનરેટ થયું છે એ અહીંયા EMF વર્ડ પણ યુઝ કરી શકો છો અને કરંટ પણ, કારણ કે કરંટ ત્યારે જ પ્રોડ્યુસ થશે જ્યારે EMF પ્રોડ્યુસ થશે. તો સૌથી પહેલા કોઈ પણ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે, એના પછી કરંટ પ્રોડ્યુસ થાય છે અથવા કરંટ ફ્લો થાય છે. તો યુ કેન રાઇટ આઈધર EMF ઓર કરંટ. બેમાંથી કોઈ પણ પેરામીટર તમે લખી શકો છો. Okay, so Fleming's right hand rule will be placed like this. તમારે તમારા રાઈટ હેન્ડ રૂલને આવી રીતે પોઝ કરવાનું છે. જ્યાં થંબની ડાયરેક્શન અપવર્ડ હોય એના 90 ડિગ્રી ઉપર ફોર ફિંગરની ડાયરેક્શન, ફોર ફિંગરથી 90 ડિગ્રીમાં મિડલ ફિંગરની ડાયરેક્શન. થંબ મોશન ઓફ કંડક્ટર ઇન્ડિકેટ કરશે. મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ફોર ફિંગર ઇન્ડિકેટ કરશે. મિડલ ફિંગર વિલ ઇન્ડિકેટ ઓર પોઇન્ટ આઉટ ધી ડાયરેક્શન ઓફ ધ EMF और करंट. એ જનરેટર માટે હશે તો EMF બહાર આવશે અને મોટર માટે હશે તો EMF અંદર જશે. તો અહીંયા સુધી ક્લિયર છે કે આમાં કોઈ ક્વેશ્ચન છે તમારો? નો સર. કોઈને પણ કોઈ ક્વેશ્ચન નથી? કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના સર. Okay, so let us go at the next point, that is palm law.
જેવી રીતે આપણે જોયું કે પ્લાનિંગ રાઇટ હેન્ડ રૂલમાં 3 કન્ડિશન્સ છે અને 3 સેક્શન્સ છે અને દરેક સેક્શન એક કોમ્પોનન્ટ એન્ડ પેરામીટર્સને ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. એવી જ રીતે પામ રૂલ પ્લાનિંગ રાઇટ હેન્ડ રૂલના ઇક્વિવેલન્ટ છે. There is no major difference between the planning right hand rule and palm rule. તો કેવી રીતે એનું પોઝિશન થશે આપણા હેન્ડની પામ રૂલના અંડરમાં એ આપણે જોઈ લઈશું. સૌથી પહેલા આ જે સ્ક્રીન ઉપર તમારે દેખાય છે તમે તમારા રાઈટ હેન્ડને આ પોઝિશનમાં રાખશો. તમારે ચારે ચાર ફિંગર ફોરવર્ડ ડાયરેક્શન કોઈ પણ એક ડાયરેક્શનમાં આગળ કરી દો અને થંબને સ્ટ્રેટ એના 90 ડિગ્રી ઉપર મૂકી દો. ઓકે, તો જે થંબ તમારો એક 90 ડિગ્રી ઉપર છે એ કોના રેફરન્સમાં 90 ડિગ્રી ઉપર છે? એ તમારી ચારે ચાર ફિંગર જે પેરેલલમાં તમે મૂકી છે એ ત્યાંથી અહીંયાથી અહીંયા સુધી ધીસ ઇઝ 90 ડિગ્રી. તો જે ચાર ફિંગર છે ત્યાં જે 4 ફિંગર હતી પ્લાનિંગ રાઇટ હેન્ડ રૂલમાં એ 4 ફિંગર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇન્ડિકેટ કરતી. અહીંયા આ જે 4 ફિંગર પેરેલલમાં તમે સ્ટ્રેટ રાખી છે આ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. હવે આ જે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે ચારે ચાર ફિંગર ત્યાંથી 90 ડિગ્રી ઉપર તમારું થંબ છે અને થંબ શું ઇન્ડિકેટ કરે છે? થંબ ઇન્ડિકેટ્સ ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર. કંડક્ટરનું મોશન ઇન્ડિકેટ કરે છે. એન્ડ જે આ 4 ફિંગર્સ છે મારું કર્સર મૂવ થાય છે તમને દેખાય છે? કર્સર દેખાય છે? હા સર. ઓકે, તો જે આ સેન્ટ્રલ પોઈન્ટથી જે 4 ફિંગર 1 2 3 4 આ ચારે ચાર જે ફિંગર છે એની જે ડાયરેક્શન છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. ત્યાંથી 90 ડિગ્રી ઉપર થંબ ઇન્ડિકેટ્સ ધ ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર. કંડક્ટરના મોશનની ડાયરેક્શન શું છે એ ઇન્ડિકેટ કરે છે અને જે તમારી મેગ્નેટિક ફિલ્ડ છે ત્યાંથી 90 ડિગ્રી તમે કન્સિડર કરશો તો એ જે પામનો સેન્ટ્રલ પોઈન્ટ છે. તો પામનો સેન્ટ્રલ પોઈન્ટથી જે લાઈન બહાર નીકળે છે અહીંયા કોઈ એક્સ્ટ્રા ફિંગર આપણે યુઝ નથી કરી રહ્યા EMF અથવા કરંટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરવા માટે. બટ જે પામનો સેન્ટ્રલ પોઈન્ટ છે એ સેન્ટ્રલ પોઈન્ટથી જે લાઈન બહાર નીકળે છે મીન્સ બહારની ડાયરેક્શનમાં પોઈન્ટ આઉટ થાય છે એ
ઈએમએફ અથવા કરંટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. તો અહીંયા ત્યાં આપણે મિડલ ફિંગરનો યુઝ કર્યું હતું ઈએમએફ ની ડાયરેક્શન રિપ્રેઝેન્ટ કરવા માટે. અહીંયા આપણે પામનું જે સેન્ટ્રલ પોઈન્ટ છે, પામ મીન્સ આપણા હથેલી જે હાથ હોય છે ને, તમારા હાથનું સેન્ટ્રલ જે પોર્શન છે એને પામ કહીએ. તો એ જે સેન્ટ્રલ પોઈન્ટ છે, સેન્ટ્રલ પોઈન્ટથી જે લાઈન બહાર નીકળે 90 ડિગ્રીથી મેગ્નેટિક ફિલ્ડના લાઈનથી, એ તમારું ઈએમએફ ની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. અને ઈએમએફ ના કારણે કરંટ ફ્લો થાય છે, તો તમે સેકન્ડ વેમાં કહી શકો છો કે કરંટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. તો આમાં અને ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલમાં, પામ રાઇટ હેન્ડ રૂલ એન્ડ ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ, એ બંનેમાં મેજર ડિફરન્સીસ નથી. ત્યાં અહીંયા તમે 4 ફિંગર યુઝ કરો છો મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનને ઇન્ડિકેટ કરવા માટે. ત્યાં તમે ઓનલી 4 ફિંગર યુઝ કરતા હતા, એક જ ફિંગર. અને અહીંયા ઈએમએફ ની ડાયરેક્શન ઇન્ડિકેટ કરવા માટે તમે પામના સેન્ટ્રલ પોઈન્ટથી એઝ્યુમ કરો છો કે ઈએમએફ બહાર નીકળે છે. ત્યાં તમે રાઈટ હેન્ડ રૂલમાં મિડલ ફિંગર યુઝ કરતા હતા ઈએમએફ અને કરંટની ડાયરેક્શન ઇન્ડિકેટ કરવા માટે. અને થંબની પોઝિશન એઝ ઇટ ઇઝ છે બંને કન્ડિશનમાં. થંબ પોઇન્ટ્સ ટુ ધી ડાયરેક્શન ઓફ મોશન ઓફ કંડક્ટર. કંડક્ટર કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે એની ડાયરેક્શન ઇન્ડિકેટ કરવા માટે અહીંયા થંબ ઇન્ડિકેટ કર્યું છે. So we have written those things in the content. કે palm rule છે, it is only applicable to the right hand and any 4 fingers points to the direction of magnetic field. એની 4 ફિંગર મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. thumb points to the direction of motion of conductor and palm points to the direction of EMF or current. EMF અને કરંટની ડાયરેક્શન તમારું પામ સેન્ટ્રલ પોઈન્ટ ઇન્ડિકેટ કરે છે. કન્ડિશન બંનેમાં સેમ છે, જસ્ટ ફિંગર્સની પોઝિશન ચેન્જ કરી છે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ રૂલમાં ફ્લેમિંગ્સ રાઈટ હેન્ડ રૂલમાં એન્ડ ફ્લેમિંગ પામ રૂલમાં. કોઈને એમાં ક્વેશ્ચન્સ છે? પામ રૂલમાં કોઈને કોઈ ક્વેરી? નો સર. હવે આપણે લેન્સ લો ઉપર જઈએ. હા, જે અહીંયા સેકન્ડ ડાયાગ્રામ શો કરવામાં આવે છે, તમે આવી રીતે પણ ઇન્ડિકેટ કરી શકો છો. તો જે કરંટની ડાયરેક્શન છે એક્ઝેક્ટલી આ જે તમારી 4 ફિંગર્સ છે, આ 4 ફિંગર્સ કોઈ પણ એક ડાયરેક્શનમાં છે અને એનાથી 90 ડિગ્રી ઉપર તમારો કંડક્ટર છે. તો કંડક્ટરની કંડક્ટરની મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન છે એનાથી 90 ડિગ્રી ઉપર તમારો કરંટની ડાયરેક્શન અથવા ઈએમએફની ડાયરેક્શન અને મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન છે એનાથી 90 ડિગ્રી ઉપર તમારો થંબની ડાયરેક્શન છે, મીન્સ મોશન ઓફ કંડક્ટર. કંડક્ટરનું મોશન કઈ ડાયરેક્શનમાં છે એની ડાયરેક્શન ઇન્ડિકેટ કરવામાં આવી છે. ઓકે, next Lenz law.
Lenz's law. Lenz's law is also used to determine the direction of an EMF. Specifically, EMF ની direction indicate કરવા માટે use કરવામાં આવે છે. So, it is the most important law with respect to the EMF induced in the conductor. કંડક્ટરમાં જે EMF પ્રોડ્યુસ થાય છે એના રિસ્પેક્ટમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે. બટ જ્યારે તમે આગળ જશો અથવા આપણે કાલે એક ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું, એ ઇક્વેશનમાં આપણે માઇનસ સાઇન મૂક્યું હતું. ઇન્ડ્યુસ્ડ EMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. ખ્યાલ છે કોઈને? કોઈને ખ્યાલ છે? આપણે આ લાસ્ટ ઇક્વેશનમાં E ઇક્વલ્સ ટુ આપણું ડેરિવેશનમાં શું આવ્યું હતું? E ઇક્વલ્સ ટુ એન ડી ફાઈ બાય ડીટી. એન મીન્સ નંબર ઓફ ટર્ન્સ, ડી ફાઈ બાય ડીટી મીન્સ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ. મીન્સ ફ્લક્સની વેલ્યુ દરેક મોમેન્ટ ઉપર ચેન્જ થાય છે. તો E ઇક્વલ્સ ટુ એન ડી ફાઈ બાય ડીટી અને લાસ્ટ પોઈન્ટમાં મેં માઇનસ એન ડી ફાઈ બાય ડીટી લખ્યું છે એઝ પર લેન્સ લો. તો મેં તમને કીધું હતું કે જ્યારે લેન્સ લો આવશે ત્યારે હું આ સમજાવીશ કે આ માઇનસ કેમ આવે છે. તો જ્યારે પણ તમે લેન્સ લો ઇન્ડ્યુસ્ડ EMF ઇન્ડિકેટ કરો છો તો હંમેશા આ લેન્સ લો આની જોડે કમ્બાઈન હોવો જોઈએ. મીન્સ ક્યારે પણ E ઇક્વલ્સ ટુ એન ડી ફાઈ બાય ડીટી નથી હોતું. E ઇક્વલ્સ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી હોય છે. આ લેન્સ લો આ પ્રૂવ કરે છે કે જે સોર્સ પ્રોડ્યુસ થયું છે એ એક ટાઈપનું રેગ્યુલેટિંગ કોમ્પોનેન્ટ છે જે તમારા સિસ્ટમને સ્ટેબલ રાખે છે. કેવી રીતે સ્ટેબલ રાખશે એ આપણે આગળ જોઈએ. લેન્સ લો. તમને ન્યૂટન્સનો થર્ડ લો ખ્યાલ છે? કોઈને ન્યૂટન્સનો થર્ડ લો ખ્યાલ છે? વોટ ઇઝ ધ થર્ડ લો ઓફ મોશન ઓફ ન્યૂટન? ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન કોને ખ્યાલ છે? F બરાબર ma વાળો? નહીં, એ ન્યૂટન્સનો લો થોડી છે. હા, એ ફર્સ્ટ લો છે બેટા, માસ ઇન્ટુ એક્સેલરેશન. એ નહીં, હું થર્ડ લો ની વાત કરું છું. ઓકે, તમે રેગ્યુલર હેબિટમાં પણ સાંભળ્યું હશે કે ન્યૂટન્સ થર્ડ લો નોર્મલી લોકો પ્રોવર્બ્સ ઓર ફ્રેશિસના ફોર્મમાં પણ યુઝ કરતા હોય છે કે એવરી એક્શન હેઝ અ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. કોઈ પણ એક્શન હોય એનો ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન આવે છે. તો એવી જ રીતે આ જે લો છે આ મિકેનિક્સમાં જ નહીં યુઝ થતો. ધીસ ઇઝ ઇવન એપ્લિકેબલ ઇન ધ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં પણ આ લાગુ પડે છે કે જે તમારું એક્શન છે એ એક્શનના ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન્સ પણ આવે છે. તો અહીંયા ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન શું છે? મેં તમને કીધું કે ન્યૂટન્સનો જે લો છે એવરી એક્શન કોઝિસ ધ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. તો એ જ વસ્તુ તમારા મેગ્નેટિઝમમાં પણ આવે છે અને એ જે એક્શન છે એના કારણે તમે E ઇક્વલ્સ ટુ એન ડી ફાઈ બાય ડીટી ની જગ્યા E ઇક્વલ્સ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી લખો. જેને આપણે લેન્સ લો થી ઇન્ડિકેટ કરીએ છીએ. હવે આ થાય છે કેવી રીતે? તો
જ્યારે પણ EMF પ્રોડ્યુસ થાય છે તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જો EMF પ્રોડ્યુસ થયું છે કોઈ પણ કંડક્ટરમાં ફેરાડેઝના નિયમ પ્રમાણે, તો એ જે EMF છે એના કારણે કંડક્ટરમાં કરંટ ફ્લો થશે અને એ જે કરંટ ફ્લો થશે કંડક્ટરમાં એ કરંટ શું એક બીજો એક એક્શન પ્રોડ્યુસ કરશે જે મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં હશે. જે કરંટ જે EMF પ્રોડ્યુસ થયું છે એ EMF કરંટ પ્રોડ્યુસ કરશે અને એ જે કરંટ છે that current will cause to develop an EMF or magnetic field. એ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન એવી હશે કે જે તમારો કરંટ ફ્લો થઈ રહ્યો છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, જે તમારા કરંટ ઓર EMF ને ઓપોઝ કરશે. અને એ જે ઓપોઝિશન છે એ એક સ્પેસિફિક એન્ડ ફિક્સ્ડ વેલ્યુમાં હોય છે, જેના કારણે તમારા આખા સિસ્ટમને આ જે મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થઈ છે એ સ્ટેબલાઇઝ અથવા રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. કોઈ પણ એક્સટર્નલ એક્શન જે તમારા સ્ટેબલ સિસ્ટમને ડિસ્ટર્બ કરવાનું પણ કામ કરશે તો જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ છે એ એને ઓપોઝ કરશે અને તમારો સિસ્ટમ પાછો સ્ટેબલ મોડમાં આવી જશે. આ છે બેસિક ફેનોમેના જેના કારણે તમારું લેન્ઝ લો એપ્લાય થાય છે. હું પછી સ્ટેપ રિપીટ કરું છું. ફેરાડેઝના લો પ્રમાણે જ્યારે પણ કોઈ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે તો એ EMF ના કારણે એ કંડક્ટરમાં કરંટ ફ્લો થાય છે અને કરંટની ડાયરેક્શન EMFની ડાયરેક્શનમાં પેરેલલ હોય છે અથવા સેમ હોય છે. બટ એ જે કરંટ પ્રોડ્યુસ થયું છે એ કરંટ એક બીજું એક્શન ક્રિએટ કરશે જે મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં મેગ્નેટિક ફ્લક્સના ફોર્મમાં અને એ જે મેગ્નેટિક ફિલ્ડ ઓર મેગ્નેટિક ફ્લક્સના ફોર્મમાં સોર્સ ડેવલપ થયું છે એની ડાયરેક્શન કરંટની ડાયરેક્શનથી ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, જેના કારણે એ મેગ્નેટ જે કરંટ તમારો ફ્લો થઈ રહ્યો છે એને ઓપોઝ કરશે. તો જે ઓપોઝ કરવાની એક્ટિવિટી છે એના કારણે આપણે ઇક્વેશનમાં માઇનસ સાઇન મૂકીએ. હવે એના કારણે આપણે આ જે એક્શન છે એ એક્શનને આપણે ડાયાગ્રામ થ્રુ સમજીએ. તો મેં અહીંયા એક NS પોલ લીધું છે ને એક કોઇલ લીધું છે અને કોઇલની એક્રોસમાં એક ગેલ્વેનોમીટર કનેક્ટ કર્યું. હવે જ્યારે તમે આ NS પોલને મૂવ કરશો તો NS પોલના મૂવમેન્ટથી શું થશે? રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ. કન્ડિશન આપણી શું છે ફેરાડેઝની કે whenever magnetic flux linking with the conductor changes and EMF is induced in it. જ્યારે પણ ચેન્જેબલ મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે તો કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થાય છે. તો આપણે શું કરીશું? NS પોલને મૂવ કરીશું કોની ડાયરેક્શનમાં? કોઇલની ડાયરેક્શન. તો કોઇલમાં શું પ્રોડ્યુસ થશે? આ જે કોઇલ છે એમાં EMF પ્રોડ્યુસ થશે અને એ જે EMF પ્રોડ્યુસ થશે એ એવી ડાયરેક્શનમાં હશે જેનાથી કરંટ ફ્લો થશે અને કરંટની ડાયરેક્શન પણ ઓલમોસ્ટ EMFની ડાયરેક્શનમાં સિમિલર હશે, જેના કારણે શું થશે? આ જે કોઇલ છે એનો ફ્રન્ટ પોર્શન N તો N મેગ્નેટ છે એના કારણે જે મેગ્નેટિક ફ્લક્સ ડેવલપ થશે, કરંટના કારણે મેગ્નેટિક ફ્લક્સ ડેવલપ થશે તો કોઇલનો જે ફ્રન્ટ પોર્શન છે એ N પોલથી મેગ્નેટાઇઝ થઈ જશે. હવે એ N પોલથી મેગ્નેટાઇઝ થઈ જશે તો કોઇલ જે છે એની આજુબાજુ મેગ્નેટિઝમ પ્રોડ્યુસ થઈ ગયું છે, મીન્સ એની આજુબાજુ એક એવી ફિલ્ડ ડેવલપ થઈ છે જે N પોલારાઇઝ્ડ છે. હવે તમારો જે મેગ્નેટ છે એનો ફ્રન્ટ પોર્શન પણ N પોલારાઇઝ છે અને તમારો મેગ્નેટ કોની ડાયરેક્શનમાં મૂવ થઈ રહ્યો છે? કોઇલની ડાયરેક્શનમાં.
તો એન એન એસ આપણને ખબર છે કે ભાઈ સેમ પોલ હંમેશા અપાકર્ષણ એન્ડ રિપલ્શન ફોર્સ ડેવલપ કરે છે. તો અહીંયા પોલ સેમ છે એન પોલ, અને જે કોઇલ ઉપર એક લેયર અથવા ફિલ્ડ ડેવલપ થઈ છે એ ફિલ્ડ શું છે એન પોલારાઇઝ્ડ ફિલ્ડ છે. તો એન પોલારાઇઝ્ડ ફિલ્ડ અને એન પોલ ની ફિલ્ડ એ બંને એકબીજાને ઓપોઝ કરશે. તો જે એન પોલને તમે NS બાર મેગ્નેટને તમે જે કોઇલની નજદીક લાવવા માંગો છો પછી એ કોઇલને નજદીક આવવા નહીં દે. ઇટ વિલ ઓપોઝ ઇટ, એને ઓપોઝ કરશે. તો આ જે ઓપોઝિશન છે એક્સટર્નલ સોર્સનો, જે NS પોલના કારણે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટરફિયર કરવા માંગે છે તમારા EMF એન્ડ કરંટના સિસ્ટમમાં, એ ઇન્ટરફિયરન્સ નહીં થાય અને તમારો કરંટ એન્ડ EMF સ્ટેબિલાઇઝ થશે. કોના પ્રોટેક્શનથી, કોના લેયરથી? મેગ્નેટિક ફિલ્ડના લેયરથી, જે ડેવલપ થઈ છે કરંટના કારણે, અને કરંટ ઇન્ડ્યુસ થયું છે EMF ના કારણે. છે સમય? આ જ કન્ટેન્ટ આપણે પાછો રિપીટ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. Because of this content is still pending. લેન્સ લો એક વખત વાંચીને આવજો. તમારી બુકમાં જે આપ્યો છે ને એ કન્ટેન્ટ વાંચી લેજો, અને શનિવારે ફ્રી હોય છે ને લેક્ચર, તો 11 થી એક લેક્ચર ગોઠવી દઈશું. શનિવાર છે ને ફ્રી? હા, તો 11 વાગ્યાથી આપણે એક લેક્ચર લઈ લઈશું શનિવારે, જે એડિશનલ હશે કારણ કે થોડુંક આપણે પાછળ ચાલી રહ્યા. ઓકે, લોગ આઉટ ના થતા. ઓકે, થઈ જાવ, તમારું નેક્સ્ટ લેક્ચર ચાલુ થયું.